ખેડૂત અત્યારે મૂંઝવણમાં છે કે વાવણી કરવી કેવી રીતે, કારણ કે અછત ઊભી થઈ ડીઝલની વાત કરીશું ડીઝલની બુમરાળ વિશે। ડીઝલની અછત હવે માત્ર પેટ્રોલ પંપ સુધી સીમિત નથી રહી, પરંતુ તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો, અગરિયાઓ અને સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે। બનાસકાંઠાથી લઈને પાટણ અને વાવ થરાદ સુધી ડીઝલ માટે લોકો લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ક્યાંક ટ્રેક્ટર બંધ છે તો ક્યાંક મીઠું ખસેડવાનું કામ અટકી પડ્યું છે। ખેતીના સિઝનમાં જ ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી ખાડી દેશોની યુદ્ધની સ્થિતિની અસર આપણા ખેડૂતો પર પડી રહી છે। ક્રૂડ ઓઇલનો સપ્લાય ખોરવાતા અથવા કહો કે માંગ એકાએક વધી જતા આ સ્થિતિ બની ગઈ છે। ત્યારે આજે પણ અછતની બુમરાળ સંભળાઈ, જેમાં ખેડૂતો હોય કે અગરિયાઓ, હાલ દરેક વર્ગ એક જ મુશ્કેલી સામે લડી રહ્યો છે। ડીઝલ માટે ધક્કા ખાતા ખેડૂતો, નથી મળી રહ્યું પૂરતું ડીઝલ। ડીઝલ વગર કેવી રીતે થશે ખેતી? બનાસકાંઠામાં ડીઝલની અછત હવે સીધી ખેતી પર જોવા મળી। ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। એક તરફ બાજરીની કાપણી ચાલી રહી છે અને બીજી તરફ વાવેતરની તૈયારીઓનો સમય હોવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર છે, પરંતુ મર્યાદિત માત્રામાં મળતા ડીઝલથી ખેતીના કામો અટવાઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં પૂરતો જથ્થો પહોંચાડે, પરંતુ ખેડૂતોને જરૂરી ડીઝલ માટે ભટકવું પડે છે। અહીંયા ખેડૂતો મોટી મોટી લાઈનો ને કતારોમાં ડીઝલ અને ડીઝલ પેટ્રોલ પંપ ઉપર જોઈએ એટલે 1000 રૂપિયાનું ડીઝલ આપે, 10 લીટર કે 20 લીટર ડીઝલ આપે। અહીંથી ખેડૂત 10-15 કિલોમીટર દૂર પંપ ખેતરમાંથી ટ્રેક્ટર લઈને જાય તો 500 લીટર તો ડીઝલથી એમનું ટ્રેક્ટર જ ખાઈ જાય, તો ખેડૂત પાસે 10 લીટર ડીઝલ વધે છે। એટલે એક તો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે, પોષણ તો ભાવો નથી, અને આ ડીઝલની મોટી આટલી અસર છે તો ખેડૂતને જવું તો ક્યાં જવું? બીજી તરફ ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવને કારણે ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે સરકારે તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ। ખેડૂતોને ડીઝલ મળતું નથી। અમારે ઉનાળો મગફળી લેવાનો અને બાજરી લેવાની અત્યારે સિઝન છે, થ્રેશરથી કાઢવી પડે, ટ્રેક્ટરથી વાઢવી પણ પડે, રોફથી પણ કાઢવી પડે, અને ચોમાસું પાક માટે ખેતરો તૈયાર કરવાની પણ સિઝન છે। એટલે અત્યારે અમારે 1 મહિના સુધી ડીઝલની ખૂબ જરૂરિયાત પડશે ને આવી કટોકટીના સમયે ડીઝલ નથી મળતું એટલે અમારો પાક ક્યાંક ને ક્યાંક બગડશે। પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારોભાર અછત। પાટણ જિલ્લામાં પેટ્રોલ ડીઝલ માટે પંપ પર લાંબી લાઈનો લાગી। ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર જોઈ શકાય છે। ખેડૂતો ડીઝલના કેરબા લાઈનમાં મૂકીને બેઠા છે, ક્યારે નંબર આવશે તેની રાહમાં છે। પાટણના રાધનપુર, વારાહી, સાંતલપુર, સમીમાં પેટ્રોલ પંપ પર લાઈનો છે। લોકો કલાકો સુધી ઊભા રહી પેટ્રોલ ડીઝલ મેળવવા મજબૂર બન્યા છે। તો બીજી બાજુ હાલમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર રાખતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કેમ કે પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળતા વારંવાર ખેડૂતોને ટ્રેક્ટર સાથે પેટ્રોલ પંપ પર લાંબી કતારમાં કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જ્યારે અન્ય વાહન ચાલકો પણ મોટા કેરબા લઈ પેટ્રોલ ડીઝલની લાઇનમાં બેસી રહ્યા છે। ખરેખર પાટણ જિલ્લાની અંદર પેટ્રોલની ડીઝલની એટલી અછત છે। અત્યારે ખરેખર અમારે કોઈ સાધન ટ્રેક્ટર છે, કોઈ ખેતીના કામ માટે જવું હોય તો પણ ડીઝલ હોતું નથી, ને પેટ્રોલ પંપે એટલી બધી લાઈનો લાગેલી હોય છે ને તો વાત જ મૂકી દો। અને પેટ્રોલની અછત લગભગ 1-2 મહિનાથી જ્યારે બંધ થયું ત્યારથી બહુ અછત છે। અને બીજું કે વિડીયો અવારનવાર વાયરલ થાય છે, ડીઝલ કાળો બજાર પેટ્રોલ પંપવાળા આપે છે એવી પણ શક્યતા હોય છે, બરાબર? તો ખરેખર સરકારને આની નોંધ લેવી પડે અને ખેડૂતોને પણ ડીઝલ મળવું પડે। મીઠા ઉદ્યોગ પર અછતની અસર। મીઠું ખસેડવાનું કામ અટકી પડ્યું। ગુજરાતમાં પૂરતું ડીઝલ ન મળતા તેની સીધી અસર હવે વિવિધ ઉદ્યોગો પર પડી। સુઈગામ તાલુકાના બોરુ, મસાલી સહિતના 10થી વધુ ગામોમાં ડીઝલની અછતને કારણે મીઠાની ખેતી કરતા અગરિયાઓની હાલત દયનીય બની છે। સમયસર ડીઝલ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો આવનારા સમયમાં અગરિયાઓને મોટું નુકસાન થઈ શકે છે। ખાડી દેશોમાં યુદ્ધના કારણે
ડીઝલ પૂરતો જથ્થો ના મળવાથી અમારે મે મહિનામાં મીઠું ખેંચવાનું હોય છે. એ હાલમાં ટાઈમસર ખેંચાઈ નહીં રહ્યું ડીઝલની અછતના લીધે. જો ટાઈમસર ડીઝલ નહીં મળે તો મીઠું રણમાં રહી જશે, વરસાદ આવી જશે જૂન મહિનામાં. એટલે બહુ સ્થિતિ હાલ ગંભીર છે અગરિયાઓની. સ્ટેશનમાં માલ નહીં પહોંચે ત્યાં સુધી પૈસા પણ નહીં આપે. 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો કરી 3 થી 4 મહિના મહેનત કરીને મીઠાને તૈયાર કરાયું, પરંતુ રણમાંથી સુરક્ષિત જગ્યા સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રેક્ટરમાં ડીઝલ ન હોવાના કારણે મીઠું ખસેડી શકાતું નથી. બીજી તરફ મીઠું લેવા આવતા ડમ્પરમાં પણ ડીઝલ નથી, જેથી અગરિયાઓ હેરાન પરેશાન થઈ ગયા. જો આવનારા 20 દિવસમાં પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો લાખોનું નુકસાન થશે. રણની અંદર અત્યારે મીઠું અમુક ભરેલું છે ને વાળવું છે, પણ ટ્રેક્ટરમાં ડીઝલ અત્યારે 20 લીટર નથી મળતું. અમારે દિવસની 24 કલાકમાં 20 લીટર કે 25 લીટર ડીઝલ જોઈએ છે ભેગું કરવા માટે મીઠું પાટાની અંદરથી. એ અત્યારે અમને નથી મળતું. એના કારણે પાટા ચોટાય એટલે મીઠું નીકળે નહીં, પાછા પથ્થર જેવું થઈ જાય. 2.5 લાખ રૂપિયા અમારો ખર્ચો થાય છે મીઠું પકવા માટે એક કારખાના દીઠ. સુઈગામ તાલુકાનું મીઠું ભરૂચ, અંકલેશ્વર, વડોદરા તેમજ પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર સુધી જાય છે. મીઠા ઉદ્યોગનું છેલ્લા 4 મહિનાની સિઝન હોય છે. છેલ્લો મહિનો ડીઝલથી મીઠું રણમાંથી સ્ટેશનમાં લાવવાનું હોય છે અને અગરિયાને માલ સ્ટેશનમાં આવે તો જ એનું વળતર મળતું હોય છે. અગરિયાની આજીવિકા આખી છીનવાઈ જાય છે. આ સાલ પણ ડીઝલના કારણે અગરિયાઓ પાયમાલ થઈ રહ્યા છે અને ગઈ સાલ પણ અતિવૃષ્ટિના કારણે અગરિયાઓ ખૂબ મોટું નુકસાન વીર્યું છે. સરકારશ્રીને પણ વિનંતી કે આ 15-20 દિવસ ડીઝલ સરકાર યોગ્ય જથ્થો આપે તો અગરિયાઓની રોજીરોટી રહે. ખેડૂતો હોય કે અગરિયાઓ, હાલ દરેક વર્ગ એક જ મુશ્કેલી સામે લડી રહ્યો છે અને તે છે ડીઝલની અછત. જો આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો તેની અસર માત્ર ખેતી કે ઉદ્યોગ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર પર તેની અસર પડશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાનો ઉકેલ કેટલા ઝડપથી લાવે છે, કારણ કે ડીઝલ વગર હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં કામ ધંધો અટકી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.